આ સંસારમાં તપ પણ નથી રહ્યું, તપનો મહિમા ઘટી ગયો છે. કેમ? તો કહે છે કે મારી વિદ્વત્તા કરતાં પણ આ સંસારના લોકો મને પગે લાગતા થઈ જાય એવા હેતુથી માણસ તપ કરવા લાગ્યો છે, એટલે તપની મહત્તા ઘટી ગઈ છે. લોકો મારા તરફ આવે, મારી પાસે આવે અને મને પૂજે, મને પગે લાગે, એવા હેતુથી માણસ આજે તપ કરી રહ્યો છે, પાખંડતા સાથે તપ કરી રહ્યો છે. એટલા માટે તપની મહત્તા ઘટી ગઈ છે. શૌચ, પવિત્રતા, આ સંસારના લોકોની પવિત્રતા જતી રહી છે. પોતાના શરીરને ચોખ્ખું કરવા માટે માણસ મોંઘા મોંઘા શેમ્પૂ અને સાબુનો ઉપયોગ કરે છે, પણ પોતાના મન અને પોતાના ધનને પવિત્ર બનાવવા માટે માણસ પ્રયત્ન નથી કરતો. મન અને ધન પણ પવિત્ર હોવું જોઈએ. શરીરની પવિત્રતા માણસ સ્નાન દ્વારા કરે છે. ધનની પવિત્રતા માણસ દાન દ્વારા કરે છે. અને મનની પવિત્રતા માણસ આવા સત્સંગ દ્વારા કરે છે. સત્સંગથી માણસનું મન પવિત્ર બની જાય છે. આ સંસારમાં માણસને દયા નથી રહી. આ સંસારમાં માણસને દાન ધર્મ ચૂકાઈ ગયો છે. પોતાની પાસે આવેલો પૈસો બસ હવે બહાર જવો ન જોઈએ, આવી વૃત્તિથી માણસો પૈસાને સંગ્રહિત કરે છે. દયા દાનમ ન વિદ્યતે, અને કહ્યું ઉદરમ ભરીણો જીવા વરાકાહ કૂટભાષિણ. આ સંસારના લોકો પેટ ભરા રહ્યા છે. જરૂર પડે તો એટલું મીઠું મીઠું બોલે અને જરૂરિયાત પૂરી થઈ જાય એટલે પછી કોણ હું ને કોણ તું. પછી કોઈને અહીંયા કોઈ લાગણીઓ નથી. વરાકા કૂટભાષિના. નારદ, થયું છે શું એ તો કયો? દેવર્ષિ કહે છે, સનત કુમારો, હું આ લોકમાં અનેક ક્ષેત્રોમાં ફર્યો. હરિક્ષેત્રમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશી ગયો, રંગનાથ ક્ષેત્રમાં પણ ગયો, પણ ક્યાંય મને શાંતિ ન મળે. શાંતિ મળે એવા સ્થાન હું વૃંદાવનમાં પણ ગયો, તો વૃંદાવનમાં મેં એક દ્રશ્ય જોયું. આ પૃથ્વી ઉપર જ્યારે હું ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે પૃથ્વીના લોકોને મેં દુઃખી જોયા છે, કોઈને મેં સુખી જ ન જોયા. સનત કુમારો જરા હાસ્ય સાથે કહે છે, અરે નારદ, જરા વિચારીને તો બોલો, કોક તો સુખી હશે, કોઈકની તો બધી ઈચ્છાઓ સંપન્ન થઈ હશે. કોને દુઃખી જોયા? તો નારદ કહે છે કે આ પૃથ્વી લોકમાં ગયો તો ઘણા બધા સંસારી લોકો એવા હતા જેની પાસે ધન નહોતું. ધનના દુઃખી હતા માણસ. નારદ, કોઈક પાસે ધન નહીં હોય પણ બાકી તો બધા પાસે ધન હશે. તો નારદ કહે છે, જેની પાસે ધન હતું એની પાસે સંતાન નહોતા એટલે દુઃખી હતા, એ પુત્ર નહોતા. અરે નારદ, કોઈક ઘર તો એવું હશે કે જ્યાં પુત્ર હશે, ધન પણ હશે. હા, એવાય ઘણા ઘર જોયા મેં, ધન હોય, પુત્ર હોય, બધું જ હોય, પણ તોય દુઃખી હોય. કેમ? તો કે છે ઘરમાં શાંતિ ન હોય. જુઓ, અહીંયા નારદે બહુ સુંદર વાત બતાવી છે.
પૈસો ગમે તેટલો હોય, પરિવારના લોકોનું સભ્યનું મંડળ પણ મોટું હોય, પણ જો એકબીજાની વચ્ચે સદભાવના ન હોય, એકબીજાની વચ્ચે પ્રેમ ન હોય, તો પૈસો, તમારું મકાન અને પરિવારના બહુ બધા લોકો સાથે હોવા છતાં પણ માણસ સુખી થતો નથી. આ સંસારમાં પૈસો ક્યારેય સુખ આપતો નથી. તમને કદાચ એમ હોય કે આપણી પાસે બહુ પૈસા છે, તમે એકના એક કપડાં વર્ષમાં બીજી વખત ન પહેરો એવી તમારા પાસે સાઈબી હોય, સવારે ઘરની બહાર નીકળો તો બીજી કારમાં હો, બપોરે નીકળો તો બીજી કારમાં હો, રાત્રે નીકળો તો ત્રીજી કારમાં હો, આટલી સાઈબી હોય ભગવાનની કૃપાથી, તમારા પુરુષાર્થથી. પણ બધું હોવા છતાં પણ તમારા અંદર જો સદવિચારો નહીં હોય, પરિવારની ભાવના નહીં હોય, તો આ સંસારમાં તમને કોઈ સુખી નહીં કરી શકે ક્યારેય. અંદરનું સત્ય છે. નહીં તો ક્યારેક આપણે જોઈએ છે કે ફૂટપાથ ઉપર સૂતેલો માણસ પણ એને ખૂબ ગાઢ નિંદ્રામાં હોય, અને આપણે 50,000 હજારના બેડ બનાવ્યા હોય તો એમાંય ઊંઘ નથી આવતી. શા માટે? માણસના વિચારોની ભાવના અલગ થઈ ગઈ છે, એટલા માટે. તો મેં બધાને દુઃખી જોયા છે. અહીંયા કહ્યું ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. પોતાનું કામ સાધવા માટે થઈને માણસ ગમે તે કરે, પણ પોતાનું કામ પૂરું થઈ જાય, પોતાનો જે સંકલ્પ, પોતાની જે ઈચ્છાઓ એ પૂરી થઈ જાય એટલે પતી ગયું. આપણે આપણું આજીવિકા ચાલે એટલા માટે નોકરી કરતા હોઈએ છીએ, આપણે સારી જગ્યાએ આપણે વ્યવસાય કરતા હોઈએ છીએ. પરંતુ આપણું કામ બરાબર છે કે નહીં એની સાથે આપણને કંઈ જ લેવા દેવા નથી. આપણે તો એક જ છે કે મને મારો પગાર મળી જાય એટલાથી મતલબ. માણસ પોતાની આત્મજાતે જ પોતાની તુલનાને સ્વીકારે, પોતાની જાતે જ માણસ પોતાનું કર્મ જોવે કે બરાબર તો છે ને મારું કામ. હું જ્યાં કામ કરું છું એ લોકો મારાથી સુખી તો છે ને, હું જ્યાં કામ કરું છું ત્યાંથી લોકો મારા કામથી સંતુષ્ટ તો છે ને. પોતાના કામની ચકાસણી પોતે કરવો જોઈએ માણસ. મારી પાસે 1 રૂપિયો છે, લગાવી લે ફોન, સાંભળજો હો બધા જ લોકો, અને પછી તમારી જાતને તમે આ પ્રશ્ન કરજો કે આ વાત બરાબર છે. સંગીતવાળાઓ તમે સાંભળજો, અહીંયા ધ્યાન દઈને સાંભળજો, બીજે ક્યાંય નહીં. તમે સાંભળજો બધા, તમે બધા સાંભળજો. તમે તો સાંભળજો જ બધા, અને નહીં સાંભળો તો પ્રાણે સાંભળવું પડશે. તમારી બાજુનું સાઉન્ડ ફૂલ છે, પણ હું તમને એટલા માટે આ વાત બતાવવા જઈ રહ્યો છું કે માણસ પોતાની જાતે પોતાની ચકાસણી કરે. 15 વર્ષનો બાળક, એકદમ મેલા કપડાં હતા, એના હાથ એટલા ગંદા હતા, એટલે એણે શેઠને કહ્યું, શેઠ એક કામ કરો ને, તમે જ મને ફોન લગાવી આપો ને, હું તમને નંબર આપું છું, સ્પીકરમાં ફોન રાખી દો, મારે તમારું આ રિસીવર ખરાબ ન થાય એટલા માટે. એટલે શેઠે ફોન લગાવી દીધો, અને માણસ, એ 15 વર્ષનો બાળક ફોન કરે છે એક જગ્યાએ, ફોન કરી અને પોતાને આ કામની આવશ્યકતા હતી, પોતાના પરિવારને, પોતાના બાપુજીને મદદ કરવાની જિજ્ઞાસાવાળો બાળક.
એટલે એમણે એક જગ્યાએ ફોન કર્યો અને કહ્યું કે હાલો બેન, મને તમારા ઘરમાં નોકરીએ રાખશો? એટલે સામેવાથી બેને જવાબ આપ્યો કે ના ભાઈ, અત્યારે અમારે કોઈની જરૂર નથી, અત્યારે અમારા ઘરમાં એક કામવાળા આવે છે. તો છોકરાએ કહ્યું બેન, હું તમારા ઘરની લોન કાપી દઈશ, મને તમારા ઘરે નોકરીએ રાખો ને. એટલે સામેથી ફોન આવ્યો કે અત્યારે લોન કાપવા વાળો અમારી છે ત્યાં, અમારે ત્યાં કામ કરે છે. આ છોકરાએ કહ્યું બેન માની જાવ ને, તમારા ઘરે જેટલામાં કામ કરે છે એનાથી અડધા પૈસામાં હું સારામાં સારી લોન કટિંગ કરી દઈશ તમને. સામેથી બેને જવાબ આપ્યો કે ના ના, પણ અત્યારે અમારે ત્યાં આવે છે, બરાબર સરખું કામ કરે છે. આણે કીધું હું તમારા ઘરનું બધું જ કામ કરી દઈશ, તમે જે કહેશો એ કામ કરી દઈશ, અને તમે જે પૈસા આપશો એ લઈ લઈશ, તમારા ઘરે મને કામમાં રાખો ને, હું એના કરતા